શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌ ધાર્મિક વ્રત કથામાં યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણીશું ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની સામે કઈ જગ્યાએ વાસ્તિક ચિહ્ન બનાવવાથી શું લાભ થાય છે, કયો રંગ વાપરવાથી વાસ્તિકનું મહત્વ શું છે, વાસ્તિક શબ્દ અર્થ શું છે, સુઅસ્તિ એટલે કલ્યાણ. જેમ કે ભગવાન ગણેશજીની પૂજા કર્યા પછી દરેક શુભ કાર્ય શરૂ થાય છે, તેવી જ રીતે વાસ્તિક ચિહ્ન પણ શુભ કાર્ય માટે બહુ મહત્વપૂર્ણ છે. વાસ્તિક ચિહ્નનો લાભ અને મહત્વ. હિન્દુ ધર્મમાં વાસ્તિક મંગળ ચિહ્ન માનવામાં આવે છે. ભક્તિપૂર્વક વાસ્તિક બનાવવાનું કાર્યમાં સફળતા મળે છે. 4 રેખાઓ, 4 દિશાઓ, 4 વેદાઓ, 4 મુખવાળા બ્રહ્માંડજી, 4 આશ્રમો, 4 પુરુષતાઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને દર્શાવે છે. મધ્યમાં આવેલું બિંદુ ભગવાન વિષ્ણુને નાભિનું પ્રતીક છે, જ્યારથી બ્રહ્માંડજી પ્રગટ થયા હતા. ગોળાકાર વાસ્તિકનું સૂર્ય પ્રતીક છે, જેમ પ્રકાશ અને શક્તિ આપતું છે. વાસ્તિક નકાશમાં શક્તિ દૂર કરીને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. વાસ્તિકનો ઉપયોગ ક્યારે થાય છે? નવા મકાનની શરૂઆતમાં, ખેતી કે બીજ વાવતી વખતે, ભગવાનના પૂજન સમયે, લગ્ન અથવા વ્રત કે તહેવારોમાં. વિશ્વમાં અન્ય ધર્મમાં વાસ્તિકનું મહત્વ છે. બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ પગ, હાથ અને હૃદયનું વાસ્તિક ચિહ્ન હતું. જૈન ધર્મમાં તેને પવિત્ર ચિહ્ન માનવામાં આવે છે. વિશ્વમાં અનેક દેશોમાં પ્રાચીન કાળના વાસ્તિકના સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવ્યું છે. નિષ્ઠ રૂપે, જ્યાં ભગવાન દેવી મૂર્તિ કે ફોટો ન હોય તો પણ વાસ્તિક બનાવીને પૂજા કરવી બહુ જ પવિત્ર માનવામાં આવે છે. વાસ્તિક આપણા જીવનમાં શુભ માનવામાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. વાસ્તિકનો રંગ મહત્વ અને ઉપયોગી. ટોકા વાસ્તિક માત્ર લાલ રંગ બનાવવો આવશ્ય નથી. આજના સમયમાં અનેક રંગોનો વાસ્તિક જોવા મળે છે, જેમ કે છતાં લાલ રંગ ધાર્મિક કાર્યોનું વિશિષ્ટ મહત્વ છે. એટલે આપણે મુખ્ય સિંદૂર, રોટી કે કંકુ વડે વાસ્તિક બનાવીને તેમની પૂજા કરીએ છીએ. લાલ રંગનું મહત્વ. લાલ રંગ શૌર્ય, શક્તિને વિજય, પ્રેમ, રોમાંચ અને સાહસનું પ્રતીક છે. વૈજ્ઞાનિક રીતે પણ આ રંગ ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા આપે છે. ગ્રહોમાં મંગળ ગ્રહ લાલ ગ્રહ પ્રતીક છે અને સેનાપતિનું પદ આપવામાં આવ્યું છે. ભગવાન મંગળવાર ધરતીરૂપ પણ કહેવામાં આવે છે. એટલે માતાજીની પૂજા અને લગ્ન પ્રસંગે લાલ રંગનું મહત્વ બને છે. સ્ત્રીઓ લાલ રંગની તિલક કરે છે, માંગ ભરે છે અને લગ્ન સમયે લાલ રંગના વસ્ત્રો ધારણ કરે છે. વાસ્તિક અને વાસ્તુ દોષનો ઉપાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરમાં વાસ્તુ દોષ ન હોય તો તે જગ્યાએ વાસ્તિક નિશાની બનાવી શકાય છે. મુખ્ય દરવાજાની બંને બાજુ અષ્ટધાતુ કે પંચધાતુનો સ્વસ્તિક લગાવવાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે. સ્વસ્તિકમાં નવરત્ન પણ જોડવામાં આવે છે તો ઘરમાં શુભ માનવામાં શુભ ફળ મળે છે. સ્વસ્તિક કઈ જગ્યાએ પણ કેટલો મોટો હોવો જોઈએ? વાસુદેવ નિવાસ માટે 9 આંગળા લાંબા અને 9 આંગળા પહોળા વાસ્તિક બનાવવો શુભ માનવામાં આવે છે. તેને સિંદૂર કે કંકુથી બનાવી શકાય છે અથવા રેડીમેડ વાસ્તિકનું ઉપયોગી છે. મંગળ કાર્યમાં વાસ્તિકના ઉપાયો. ઘરમાં આંગણામાં રોટલી કે કંકુ વડે વાસ્તિક બનાવવાથી ઘરની શુભતા
શુભ ભાતું આગમન થાય છે. દેવ મંદિરની સામે મુખ્ય પ્રવેશ દ્વારા અથવા ઈષ્ટદેવની પૂજા થતી જગ્યા વાસ્તિક બનાવવાનું શુભ મંગલાય છે. ગુરુ પુષ્પ અથવા રવિ પુષ્પનું નેત્રમાં બનાવેલો વાસ્તિક ઘરમાં શાંત લાવે છે. વાસ્તિક પર દેવમૂર્તિ પણ કરવાથી દેવતાને પ્રસન્ન થાય છે. દેવની વાસ્તવમાં વાસ્તિકના ઉપર પંચધાન્ય મૂકીને દીપક પ્રગટાવવાથી મનોકામના પૂર્ણ થાય છે. વિશિષ્ટ ટોટકા, ગોબર વગેરે, કંકુ વગેરે ઉલટો વાસ્તિક બનાવવા મનમાં ઈચ્છા રાખવી તો ઈચ્છા પૂરી થતાં પછી તેમને સાફ કરીને સીધો સ્વસ્તિક બનાવવો જોઈએ. ઊંઘ ના આવતી હોય તો, ખરાબ સપના આવતા હોય તો પલંગની પૂર્વ બાજુમાં તર્જની આંગળીથી સ્વસ્તિક બનાવવાનો દરરોજ સ્નાન બાદ મહિલાએ કે ભાઈઓના ઘરમાં લક્ષ્મીજીનું આગમનનું સંકલ્પ કરી સ્વસ્તિક બનાવી શકે છે. ઘરની શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. સ્વસ્તિકનું મહત્વ એટલે ઘરમાં સુખ શાંતિ માટે ઉપાયો. ઘરમાં જો સ્વસ્તિક બનાવવામાં આવે છે ત્યાં સુખ અને શાંતિ રહે છે અને લક્ષ્મીજીનું નિવારણ પણ થાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં હંમેશા ચોખ્ખાઈ સફાઈ હોવી જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો બંને બાજુ સ્વસ્તિક બનાવવું, ત્યાં થોડી ચોખાની ઢગલી રાખવી, તેના ઉપર સોપારી મૂકીને પૂજા કરવાથી આ ઉપાયથી ઘરનો ધન લાભ અનેક બરકત થાય છે. જો ઘરની દિશામાં હળદર પીળા રંગની વાસ્તિક બનાવવામાં આવે તે ઘરમાં શાંતિ અને સુખ રહે છે. મંગલી પ્રસંગોમાં, વ્રત, લગ્ન, પૂજા અને તહેવારોમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ માટે કેસર, સિંદૂર, રોટલી અને કુમકુમમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આ રીતે બનાવેલા સ્વસ્તિકથી ઘરમાં અને જીવનમાં મંગળ અને શુભ માનતા રહે છે. મિત્રો, આજે આપણે જાણ્યું છે સ્વસ્તિકનું મહત્વ એટલે કે તેના વિવિધ ઉપાયો વિશે. આશા છે કે આ માહિતી તમને ગમી હશે. મારો હૃદયપૂર્વક આભાર છે. જય શ્રી કૃષ્ણ. સૌને રાધે રાધે.